અને આ ખૂબ જ મહત્વના સમાચાર અમદાવાદમાં 24 કલાકનો કેમેરો જોઈને ટ્રાફિક પોલીસ દોડતી થઈ હોવાના અત્યારે અહેવાલ મળી રહ્યા છે। આરામ ફરમાવતા ટ્રાફિક પોલીસ દોડતા થયા છે। તો આરામ ફરમાવતા ટ્રાફિક પોલીસ દોડતા થયા। 24 કલાકના કેમેરામાં આરામ કરતી ટ્રાફિક પોલીસ નજરે પડી। શું આવી રીતે ટ્રાફિક કંટ્રોલ કરશે પોલીસ? કેમેરો જોયા બાદ પોલીસને જવાબદારીનું ભાન થયું। વૈષ્ણોદેવી સર્કલ પાસે 24 કલાકે રિયાલિટી ચેક કર્યું હતું। રસ્તા પર રોંગ સાઈડમાં લોકો બેફામ રીતે વાહનો હંકારી રહ્યા હતા। જનતા પણ પોતાની જવાબદારીને સમજે। જો પોલીસ નહીં તો જનતાને નિયમો પાળવા પડશે। ટ્રાફિક નિયમોની જવાબદારી જનતાની પણ છે, પરંતુ ટ્રાફિક પોલીસના કર્મચારીઓ આરામ ફરમાવતા 24 કલાકના કેમેરામાં કેદ થયા છે। વૈષ્ણોદેવી સર્કલ પાસે અમારા સંવાદદાતા હતા અને એ સમયે જ્યારે રિયાલિટી ચેક કરવા માટે ઉતર્યા હતા, કારણ કે જે લોકો રોંગ સાઈડમાં આવતા હોય છે એમના વાહનો એક અઠવાડિયા માટે જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ એ કાર્યવાહીનું પાલન કેટલા અંશે થઈ રહ્યું છે એ જાણકારી મેળવવા માટે જ્યારે ગયા ત્યારે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ આરામ ફરમાવતા નજરે પડ્યા। રોંગ સાઈડ બાબતે હાઈકોર્ટે સરકાર અને પોલીસને કડક સૂચન કર્યું છે અને આવા વાહનો જપ્ત કરવા માટે સૂચન કરતાની સાથે આ બીજા દિવસના દ્રશ્યો વૈષ્ણોદેવી સર્કલ પાસેના, જ્યાં જોઈ શકાય છે કે ખુલ્લેઆમ વાહન ચાલકો રોંગ સાઈડમાં આવી રહ્યા છે। ન તો ટ્રાફિક કર્મચારીઓ અહીંયા છે, ન તો આ ટ્રાફિક કર્મચારીઓની ટ્રાફિક પોલીસની કાર્યવાહીનો આ વાહન ચાલકોને ડર છે કે ભય છે, કે ન તો કોઈ અકસ્માત થવાની ભીતિ કે ભય આ વાહન ચાલકોને છે। માટે આ વાહન ચાલકો રોંગ સાઈડમાં આવી રહ્યા છે અને પોતાની સાથે લોકોના જીવ પણ જોખમમાં મૂકતા હોય છે। આ છે એક દ્રશ્ય કે જે વૈષ્ણોદેવી સર્કલ પરના છે અને ન માત્ર એક સર્કલ પરંતુ અમદાવાદમાં અલગ અલગ જગ્યા ઉપર આ જ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળતી હોય છે। આ એક દ્રશ્ય બતાવતાની સાથે આ બીજા દ્રશ્ય પણ આપને બતાવી રહ્યો છું કે આ વૈષ્ણોદેવી સર્કલ પર સામે પોલીસ ચોકી છે। એ પોલીસ ચોકી ઉપર મારા કેમેરામેન ઉમેશ જે છે તે અહીંયા ઝૂમ કરીને બતાવશે કે ટ્રાફિક કર્મચારીઓ ત્યાં આરામ ફરમાવી રહ્યા છે, ખુરશી ઉપર બેઠા છે મસ્ત થઈને। ન તો અહીંયા ટ્રાફિકની કોઈ સંચાલન છે, ન તો અહીંયા રોંગ સાઈડ જતા લોકોને કોઈને રોકવામાં આવી રહ્યા છે, કે ન તો અન્ય કોઈ કામગીરી કરવામાં આવી રહી છે। માત્ર ખુરશી ઉપર આ કર્મચારીઓ બેસીને પવન ખાઈ રહ્યા છે। અને અહીંયા જોઈ શકાય છે કે 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, 3 વ્હીલર, ભારે વાહનો, તમામ વાહનો જે છે જ્યારે આ સર્કલ ઉપરથી જતા હોય ત્યારે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું, આ નિયમ પાલન થાય એનું ખાસ ધ્યાન રાખવું એ જોવું જરૂરી છે। પણ અહીંયાના આ દ્રશ્યો આપને આ બતાવી રહ્યો છું અને આ જોઈ શકાય છે કે કયા પ્રકારે અમદાવાદ શહેરનું પોલીસ તંત્ર કામ કરી રહ્યું છે। એક બાબત છે કે કર્મચારીઓની ક્યાંક અછત છે, પણ જે કામગીરી જે છે, જે પોઈન્ટ ઉપર જે જવાબદારી છે એ તો હોવી જ જોઈએ અને એ જવાબદારીનો ક્યાંક અભાવ છે। અને માટે આ જોઈ શકાય છે કે કેવા ગપાટા મારતા કર્મચારીઓ અને બીજી તરફ રોંગ સાઈડ જતા લોકો। અહીંયા એ પોલીસ સાથે પણ વાત કરીશું। અહીંયા હાજર એએસઆઈ, આજે શું કાર્યવાહી અહીંયા? આજે રોંગ સાઈડના મહેમાનની ડ્રાઈવ હતી, એ દરમિયાન અમે અલગ અલગ વાહનો વ્હીકલો આવતા જતા વ્હીકલો રોકી અને રોંગ સાઈડના વ્હીકલો જે છે એને મેમા આપવાની કાર્યવાહી કરેલી છે। કેટલા કલાકમાં કેટલા મેમો? કલાકમાં રોંગ સાઈડમાં જેટલા વ્હીકલ આવે એ પ્રમાણે મેમા થાય। આજે કેટલા આપ્યા? એવું નક્કી નથી, 4 થી 5 વ્હીકલો જે આવ્યા, 5, 7, 10 જે વ્હીકલો આવે એમને મેમા આપીએ છીએ। હું ક્યારનો જોઉં છું ક્યાંય કોઈ કર્મચારી નહીં, કેડી હોસ્પિટલથી એસજીવીપી તરફ રોંગ સાઈડ ડમ્પરો સુધી રોંગ સાઈડ મોટા વાહનો જાય છે ના, અને અહીંયા ક્યારના 10-15 મિનિટથી કે અડધો કલાકથી કર્મચારી અહીંયા બેઠા છે। ના, એવું વાત ખોટી છે, એવું નથી। બધા મારા કેમેરામાં દ્રશ્યો ના, બધા માણસો અલગ અલગ કાર્યવાહી કરે છે અને માણસ તરસ લાગે બરાબર તો પાણી પીવા આવ્યા છે, બાકીના માણસો 1-2 જણા આવે, બધો સ્ટાફ તો ના આવે। ના, બધો સ્ટાફ અલગ અલગ જગ્યાએ રોંગ સાઈડની ચાલતું હોય ત્યાંથી વ્હીકલો રોકી અને એની કાર્યવાહી ચાલે છે, મહેમાનનું કાર્યવાહી ચાલે છે। ભાઈ મારો ભાઈ, શું કરો તમે આમ પાણી? પણ કહેવું તો પડે ને, કારણ કે જવાબદારી તમારી પર પ્રજાની તો છે, પ્રજાનો વાંક છે કે રોંગ સાઈડ આવે છે એમાં જાગૃતિ નથી, પણ તમારી પણ એલર્ટ થયો ભાઈ। હવે અહીંયા જોઈ શકાય છે કે બધા એલર્ટનું અહીંયા સૂચન કર્યું છે અને અહીંયા આ કર્મચારીઓ જે છે તે ગોઠવાયા છે। અત્યાર સુધી કેમેરો નહોતો અહીંયા એટલે કોઈ નહોતું,
સામે કેડી હોસ્પિટલે હું અડધો કલાકથી રોંગ સાઈડના વાહનો રોકીને એમને પૂછી રહ્યો હતો, ત્યારે પણ ત્યાં કોઈ નહોતું. ત્યાં હોસ્પિટલ પણ છે, બીજા હોસ્પિટલ, કોમર્શિયલ એકમ, ડમ્પર સુધા ત્યાં જાય છે, છતાં પણ કોઈ નહીં. જે રોંગ સાઈડમાં આવે છે એમને મહેમાની આપવાની કાર્યવાહી કરીએ છીએ. હવે થશે, ચાલુ છે. ચાલુ છે અને આ કામગીરી થશે તેવું કહેવું છે. પણ હવે જોવાનું રહે છે કે કેટલા કલાક સુધી આ કામ થાય છે, કેટલા કલાક સુધી આ પોઈન્ટ ઉપર આ કર્મચારીઓ અહીંયા ઊભા રહે છે અને રોંગ સાઈડ જતા લોકોને રોકે છે. સામે પણ જોઈ શકાય છે કે આ ટુ વ્હીલર ચાલક કઈ રીતે રોંગ સાઈડમાં જઈ રહ્યા છે અને આ પોલીસ કર્મચારીઓ આ બાજુ ઊભા છે, ન કે આમ ડિવાઈડ કરેલા છે. એટલે કે ક્યાંક આ ગોઠવણમાં, આ ક્યાંક પોઈન્ટની ફરજમાં જે અહીંયા બંદોબસ્ત જે ગોઠવવો જોઈએ, જે પ્રકારે અહીંયા માણસો ગોઠવવા જોઈએ, તે નથી થઈ રહ્યું. કર્મચારીઓનો પણ અભાવ, પબ્લિકમાં જાગૃતિનો અભાવ, નિયમ પાલન નહીં કરવાની ટેવ, આ અલગ અલગ બાબતો છે. એટલે કે પ્રજાની તો ભૂલ છે જ, સાથે પોલીસ કર્મચારીઓ પણ ક્યાંક ઢીલા પડી રહ્યા છે અને માટે આ નિયમનું ભંગ થઈ રહ્યું છે અને આ રીતે કર્મચારીઓ મસ્ત બેઠા પણ જોવા મળી રહ્યા છે. કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ, જી24 કલાક, અમદાવાદ. તો વૈષ્ણોદેવી સર્કલ પરની આ સ્થિતિ છે, જ્યારે અમારા સંવાદદાતા દર્શલે ટ્રાફિક પોલીસના અધિકારી સાથે વાત કરી, કેમેરો જોયો અને ત્યાર પછી ટ્રાફિક પોલીસના અધિકારીઓ, ત્યાંના કર્મચારીઓ કામે લાગ્યા. ત્યાં સુધી અડધો કલાક, પોણો કલાક સુધી રોંગ સાઈડ પર જેટલા પણ વાહનો આવતા જતા હતા એ લોકોને જવા દીધા. રોંગ સાઈડ પર બિંદાસ લોકોએ નિયમોનું ભંગ કર્યું.